આ વિડીયોની અંદર આપણે જોઈએ આઇડેન્ટિટી ફંક્શન અને કોમ્પોઝાઇટ ફંક્શન અથવા તો એને કહેવાય કોમ્પોઝિશન ઓફ ફંક્શન્સ. બરાબર. તો પહેલાં આપણે વાત કરીએ આઇડેન્ટિટી ફંક્શનની. તો જો આપણને કોઈ નોન એમ્પ્ટી સેટ એ આપેલો હોય, તો આ જે સેટ આપેલો હોય એ જો ફંક્શનનો ડોમેન અને કોડોમેન બંને હોય, એટલે કે આપેલો જે સેટ હોય એ ફંક્શનનો ડોમેન અને કોડોમેન બંને એક જ થાય. બરાબર. તો અહીંયા આપણે ડોમેન અને કોડોમેન તરીકે કોઈ નોન એમ્પ્ટી સેટ એ લઈએ. હવે જો ડોમેનના દરેક એલિમેન્ટ, સેટ એના દરેક એલિમેન્ટ એ કોડોમેનના સેટ તો સેમ જ આપેલો છે, પણ એના એ જ એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોય, તો આ જે ફંક્શન આપણને આપેલું હોય ડિફાઇન કરીને કોની ઉપર, સેટ એ ઉપર, એને કહેવાશે આઇડેન્ટિટી ફંક્શન. તો એકવાર અહીંયા આપણે એની ડેફિનેશન જોઈ લઈએ કે ફોર એની નોન એમ્પ્ટી સેટ એ ફંક્શન એફ ફ્રોમ એ ટુ એ, એટલે કે ડોમેન અને કોડોમેન તરીકે આપણને સેમ જ સેટ આપ્યો. એ આપેલો હોય, બી આપેલો હોય, કે કોઈ બી સેટ આપેલો હોય, પણ જે સેટ આપેલો હોય સપોઝ બી હોય, તો એનો ડોમેન અને કોડોમેન બંને શું થવા જોઈએ, એ એક જ સેમ સેટ થવો જોઈએ. અ ફંક્શન વિચ એસોસિએટ્સ એવરી મેમ્બર ઓફ સેટ એ વિથ ઇટ્સ સેલ્ફ, એટલે કે સેટ એનો દરેક એલિમેન્ટ એ કોડોમેન તરીકે જે સેટ એ આપેલો હોય એના સેમ એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોવો જોઈએ. તો આપેલું જે ફંક્શન એફ હોય એને શું કહેવાશે, આઇડેન્ટિટી ફંક્શન. હવે આઇડેન્ટિટી ફંક્શન માટે આપણે એક સ્પેશિયલ નોટેશન યુઝ કરીએ અને એની માટે સિમ્બોલ યુઝ કરીશું આઈ. અને કારણ કે આપણું જે ફંક્શન છે એ કોની ઉપર ડિફાઇન થાય, સેટ એ ઉપર, એટલે અહીંયા આપણે લખીશું આઈ એ. અને આપણું ડોમેન અને કોડોમેન બંને શું થશે, એ. એટલે ફંક્શન આઈ એ ફ્રોમ એ ટુ એ ડિફાઇન કઈ રીતે થાય, તો આ રીતે કે જે એલિમેન્ટ આપણે ડોમેનમાંથી સિલેક્ટ કરીએ એની ઇમેજ પણ આપણને શું મળે, સેમ જ મળે, એટલે કે કોડોમેનનું સેમ એલિમેન્ટ મળે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે એક ફંક્શન લીધું એફ ફ્રોમ એન ટુ એન અને એને ડિફાઇન કર્યું એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x3. એટલે અહીંયા જે ડોમેન તરીકે આપણે સેટ ઓફ નેચરલ નંબર્સ લીધા એમાંથી જે પ્રમાણે એલિમેન્ટ સિલેક્ટ કરતા જઈએ, જેમ કે એક્સ તરીકે 1 લઈએ તો 1ની ઇમેજ શું થાય, 1 થાય. એટલે કે ડોમેનમાંથી આપણે જે 1 લીધો એ કોડોમેનના 1 સાથે જ કનેક્ટેડ હોય. 1 ક્યારે 2 સાથે કનેક્ટેડ કે 3 સાથે કનેક્ટેડ નહીં હોય. ડોમેન અને કોડોમેન તરીકે આપણે સેમ સેટ લીધો હોય તો ડોમેનનો જે બી એલિમેન્ટ હોય કોડોમેનના સેમ એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોય. બરાબર. તો અહીંયા આપણે ડોમેનમાંથી પહેલાં લીધો 1, તો 1ની ઇમેજ શું થશે, 1. એ જ રીતે 2ની ઇમેજ શું થાય, 2. 3ની ઇમેજ 3. તો આને શું કહેવાશે, આઇડેન્ટિટી ફંક્શન. હવે આપણે જોઈએ કોમ્પોઝાઇટ ફંક્શન, અથવા તો એને કહેવાશે કોમ્પોઝિશન ઓફ ફંક્શન. એટલે કે જ્યારે આપણને 2 અથવા 2 કરતાં વધારે ફંક્શન આપેલા હોય અને એને મર્જ કરીને આપણે કોઈ ફંક્શન ફાઇન્ડ કરવાનું હોય તો એ ફંક્શનને શું કહેવાશે, કોમ્પોઝાઇટ ફંક્શન. તો એવા 2 ફંક્શન્સ અહીંયા આપણે ડિફાઇન કરીએ. પહેલું તો લઈએ ફંક્શન એફ ફ્રોમ એ ટુ બી, એટલે કે ફંક્શન એફ માટે એનું ડોમેન થશે એ અને કોડોમેન બી. એ જ રીતે બીજું ફંક્શન લઈએ જી ફ્રોમ બી ટુ સી, તો જી માટે ફંક્શનનું ડોમેન શું થશે, બી અને કોડોમેન સી. તો અહીંયા આપણે 2 ફંક્શન્સ લીધા, એફ અને જી. ધેન ધ કોમ્પોઝાઇટ ઓફ ધ ફંક્શન એફ એન્ડ જી, એટલે કે એફ અને જીનું જે કોમ્પોઝિશન હોય એને આપણે કઈ રીતે ડિનોટ કરી, તો બંને રીતે ડિનોટ થાય. જેને બોલાશે એફ ઓ જી, એફ ઓ જી આ વચ્ચે જ છે એને કહેવાશે ઓ, અથવા તો જી ઓ એફ. 2 ફંક્શન હોય તો એને તમે ગમે તે રીતે અરેન્જ કરી શકો. એટલે આ પણ એફ અને જીનું શું થાય, કોમ્પોઝિશન થાય, અને આ પણ જી ઓ એફનું કોમ્પોઝિશન થાય. તો અહીંયા આપણે એક કોમ્પોઝિશનને ડિફાઇન કરીએ ડિટેલમાં. તો અહીંયા આપણે લીધું જી ઓ એફ, જી અને એફનું કોમ્પોઝિશન, અને એ ક્યાંથી ક્યાંનું થાય, એનો ડોમેન અને કોડોમેન તરીકે. તો હવે આપણે એને વ્યવસ્થિત રીતે સમજીએ. તો જુઓ અહીંયા આપણી પાસે 2 ફંક્શન આપેલા હોય, એફ ફ્રોમ એ ટુ બી અને જી ફ્રોમ બી ટુ સી. બરાબર. તો જ્યારે આપણે એનું કોમ્પોઝિશન લઈએ, અહીંયા આપણે લીધું જી ઓ એફ, તો આ બી એક ફંક્શન થયું. તો આ ફંક્શનનો ડોમેન અને કોડોમેન શું થાય, એટલે કે આપણું જે ફંક્શન હોય ક્યાંથી ક્યાંનું થાય. તો અહીંયા પાછળ જે ફંક્શન આપેલું હોય હંમેશા એનો ડોમેન લેવાનો, જે જીઓ એફ માટે એનું શું થશે, ડોમેન. અને આગળ જે ફંક્શન આપેલું હોય એનો કોડોમેન, એ આ જીઓ એફ ફંક્શનનું શું થાય, કોડોમેન થાય. તો આપણું જીઓ એફ ફંક્શન શું થશે, જીઓ એફ ફ્રોમ એ ટુ સી. ફરી એક વખત સમજીએ કે જ્યારે આપણે 2 ફંક્શનનું કોમ્પોઝિશન લઈએ, જેમ કે અહીંયા આપણે જીઓ એફ લીધું એની જગ્યાએ એફઓજી લઈએ, તો એફઓજી માટે એનો ડોમેન અને કોડોમેન શું થાય, તો પાછળ જે ફંક્શન આપેલું હોય જી, તો એ જે પાછળ ફંક્શન આપ્યું એનો ડોમેન લેવાનો. તો જીનો ડોમેન શું થાય, બી. અને કોડોમેન તરીકે શું લેવાનું, તો આગળ જે ફંક્શન આપેલું હોય એનો કોડોમેન. તો એફનો કોડોમેન થાય બી.
એટલે અહીંયા આપણે જે ડેફિનેશનની અંદર GOF ફંક્શન ડિફાઇન કર્યું તો GOF માટે ડોમેન અને કોડોમેન આપણને શું મળશે તો પાછળ કારણ કે F ફંક્શન આપ્યું તો Fનો ડોમેન શું થશે A અને આગળ G ફંક્શન આપ્યું તો Gનો કોડોમેન શું થાય C. એટલે આપણું GOF ફંક્શન ક્યાંથી ક્યાંનું બને ફ્રોમ A to C. હવે એને આપણે ડિફાઇન કરીએ તો ડિફાઇન કઈ રીતે થાય તો જો GOF ફ્રોમ A to C સચ ધેટ GOF of x is equal to G of fx અને x તરીકે જે એલિમેન્ટ લઈએ એ હંમેશા ક્યાંથી લેવાનો ડોમેનમાંથી. કોનો ડોમેન આ GOF ફંક્શનના ડોમેનમાંથી. એટલે કે અહીંયા આપણે વાત કરીએ આની તો અહીંયા આપણું જે GOF ફંક્શન આપેલું છે GOF ફ્રોમ A to C. તો હવે આપણે જ્યારે આને ડિફાઇન કરીએ તો GOF આ જે એક્સ આપણે લીધું અહીંયા એ એક્સ એમાંથી આવશે GOF ફંક્શનના ડોમેનમાંથી અને ડિફાઇન કઈ રીતે થાય તો GOF ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ G અને આ બંનેને આ રીતે F ઓફ એક્સથી. તો આપણું GOF ફંક્શન ડિફાઇન થશે G ઓફ F ઓફ એક્સ. ફરી આપણે સમજીએ ફિગરનો યુઝ કરીને તો જુઓ અહીંયા આપણે પહેલાં બંને ફંક્શન્સ લઈ લઈએ. એક મિનિટ. આ લીધો આપણે ફંક્શન એફ માટે એનો ડોમેન અને કોડોમેન ફંક્શન એફ ફ્રોમ A to B અને બીજું ફંક્શન લીધું G એ ક્યાંથી ક્યાંનું થશે ફ્રોમ B to C. બરાબર. હવે કોઈ એલિમેન્ટ આપણે ફંક્શન એફના ડોમેનમાંથી લીધો તો એની ઇમેજ આપણને ક્યાં મળે એના કોડોમેનમાં એટલે કે સેટ બીની અંદર. કઈ રીતે એફ એક્સથી. એક્સની ઇમેજ શું થશે એફ ઓફ એક્સ જેની એક્ઝેક્ટ વેલ્યુ થાય વાય. હવે ફંક્શન G માટે વાય શું થાય એનો ડોમેનનો એલિમેન્ટ થાય અને એની ઇમેજ ક્યાં મળે તો Gના કોડોમેનમાં. Gનો કોડોમેન શું થાય C. હવે વાયની ઇમેજ શું થશે ફંક્શન G અપ્લાય કરીએ તો G ઓફ વાય એટલે કે G ઓફ વાયની જગ્યાએ શું થશે એફ ઓફ એક્સ. તો આપણું જે ફંક્શન છે GOF એ કઈ રીતે ડિફાઇન થાય ક્યાંથી ક્યાંનું ડિફાઇન થાય ફ્રોમ A to C અને ડિફાઇન થશે G ઓફ F ઓફ એક્સથી. તો ફરી એકવાર આખી ડેફિનેશન સમજી લઈએ કોમ્પોઝાઇટ ફંક્શન માટે અથવા તો કોમ્પોઝિશન ઓફ ફંક્શન માટે. તો જો અહીંયા આપણને બે ફંક્શન્સ આપ્યા F ફ્રોમ A to B અને G ફ્રોમ B to C. તો એ બંને ફંક્શન માટેનું જે કોમ્પોઝિશન લઈએ આપણે GOF એ ક્યાંથી ક્યાંનું થાય તો પાછળ જે ફંક્શન આપેલું હોય એના ડોમેનથી આગળ જે ફંક્શન આપેલું હોય એના કોડોમેન સુધીનું. બરાબર. અને ડિફાઇન કઈ રીતે થશે તો GOF ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ G ઓફ એફ એક્સ અને આ જે એક્સ આપણે લીધો એ ફંક્શન GOFના ડોમેનમાંથી લઈશું. બરાબર. બીજું કે આપણું જે કોમ્પોઝિશન ફંક્શન હોય એ એક્ઝિસ્ટ હોવા માટેની કન્ડિશન શું થશે તો જે આપણે GOF ફંક્શન લીધું તો પાછળ જે ફંક્શન આપેલું હોય એની રેન્જ કોમ્પોઝિશન ફંક્શનની અંદર પાછળ જે ફંક્શન આપેલું હોય એની રેન્જ આગળ જે ફંક્શન આપેલું હોય એના ડોમેનનો સબસેટ થવો જોઈએ. સૌથી પહેલાં આ કન્ડિશન આપણે ચેક કરીશું અને જો આપણી કન્ડિશન સેટિસ્ફાય થતી હોય તો જ આપણે ફંક્શનને ડિફાઇન કરી શકીએ. અધરવાઇઝ આપણું જે ફંક્શન હોય ડિફાઇન નહીં થાય. તો એવરી ટાઈમ આપણે જ્યારે બી કોમ્પોઝિશન ફંક્શનને ડિફાઇન કરીએ એની પહેલાં એનું જે એક્ઝિસ્ટન્સ હોય એ ચેક કરી લઈશું એક વખત. તો હવે એક્ઝામ્પલથી સમજીએ. તો અહીંયા આપણને બે ફંક્શન્સ આપ્યા. પહેલું ફંક્શન આપ્યું એફ ફ્રોમ N to N અને ડિફાઇન કરીને આપ્યું એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x + 1થી. બીજું ફંક્શન આપ્યું G ફ્રોમ N to N. અહીંયા પણ ડોમેન કોડોમેન તરીકે સેટ ઓફ નેચરલ નંબર્સ આપ્યા અને ડિફાઇન કર્યું GX ઇઝ ઇક્વલ ટુ x + 2થી. તો અહીંયા આપણે ફાઇન્ડ કરીએ કે આપણું જે GOF અને FOG ફંક્શન આપ્યું એ એક્ઝિસ્ટ હોય કે નહીં હોય તો એને ડિફાઇન કરીએ અને બંને ઇક્વલ નહીં થાય. તો હવે આપણે એને અહીં પ્રૂવ કરીએ. તો સૌથી પહેલાં અહીંયા લઈ લઈશું આપણે